હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ ચીઝ ગાર્લિક બ્રેડ અને પીઝા પોકેટની રેસીપી. આ બંને ડીશ માત્ર ને માત્ર 10 જ મિનિટમાં બની જાય છે. અને આ ચીઝ ગાર્લિક બ્રેડ અને પીઝા પોકેટ બાળકોથી લઈ અને મોટાને બધાને ખૂબ જ ભાવશે. જો તમે ચીઝ ગાર્લિક બ્રેડ અને પીઝા પોકેટ ખાવાનું પસંદ કરતા હોય તો મારી આ રીતથી તમે એકવાર જરૂરથી બનાવજો. બહારના ચીઝ ગાર્લિક બ્રેડ અને પીઝા પોકેટ ખાવાનું ભૂલી જશો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો સૌથી પહેલાં આપણે બનાવીશું ચીઝ ગાર્લિક બ્રેડ. તો તેના માટે મિક્સિંગ બાઉલમાં 2 મોટી ચમચી જેટલું આપણે બટર એડ કરીશું. અહીં આ બટર આપણે મેલ્ટેડ નથી લેવાનું. ત્યારબાદ મેં અહીં 5 કળી લસણની લીધી છે. જો તમને લસણ વધારે ભાવતું હોય તો તમે લસણનો વધારે ઉપયોગ પણ કરી શકો છો. તો આવી રીતે લસણને આપણે ખમણીને એડ કરવાનું છે. અહીં જો લસણની પેસ્ટ તમને પસંદ હોય તો તમે લસણની પેસ્ટ પણ એડ કરી શકો છો, પરંતુ આવી રીતે લસણને ખમણીને એડ કરવાથી લસણનો ક્રન્ચી ટેસ્ટ જે બ્રેડમાં આવે છે તે ખૂબ જ સરસ એવો આવે છે. હવે થોડી ઝીણી સુધારેલી કોથમીર, અડધી નાની ચમચી ઓરેગાનો, અડધી નાની ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. ચીલી ફ્લેક્સનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો. તો ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવાનું આ જે ટોપિંગ છે તે સરસ એવું તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને સાઈડ પર રાખી દઈએ. હવે મેં અહીં 2 સેન્ડવિચ બ્રેડ લીધી છે. અહીં તમે રેગ્યુલર બ્રેડને લઈ અને તેની સાઇડ્સ કાઢીને પણ આ ચીઝ ગાર્લિક બ્રેડ બનાવી શકો છો. હવે એક બ્રેડની સ્લાઇસ પર આપણે ચીઝની સ્લાઇસ રાખી દઈશું અને ત્યારબાદ તેની પર થોડો આપણે ઓરેગાનો સ્પ્રિંકલ કરીશું. તેની સાથે થોડા ચીલી ફ્લેક્સ પણ સ્પ્રિંકલ કરી દઈએ. અહીં જો તમે બાળકો માટે બનાવી રહ્યા હોય તો ચીલી ફ્લેક્સનું પ્રમાણ તમે ઓછું પણ કરી શકો છો. હવે બીજી બ્રેડની સ્લાઇસથી તેને આપણે કવર કરી લઈએ અને હલકું એવું તેને પ્રેસ કરી લઈએ. ત્યારબાદ આપણે જે ગાર્લિક અને બટરનું મિશ્રણ બનાવીને તૈયાર કર્યું હતું તે આવી રીતે બ્રેડ પર લગાડી દઈએ. જુઓ, આવી રીતે આખી બ્રેડ ઉપર આપણે આ ગાર્લિકવાળું જે બટર છે તે લગાડી દેવાનું છે. હવે મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર તવાને ગરમ કરવા માટે રાખી દીધો છે. અહીં આપણે જે ગાર્લિક બટર બ્રેડ પર લગાડ્યું છે તે સાઈડને આપણે તવા પર આવી રીતે રાખવાની છે અને આવી રીતે હલકું એવું તેને પ્રેસ કરી લેવાનું છે અને અહીં ગેસની ફ્લેમ આપણે લો પર કરી દેવાની છે. હવે બ્રેડની જે બીજી સાઈડ છે તેના પર આપણે આવી રીતે ગાર્લિક બટર લગાડી દઈએ. હલકો એવો ગોલ્ડન કલર આવે એટલે આપણે બ્રેડને આવી રીતે પલટાવી દેવાની છે. તો છે ને કેવો સરસ એવો ગોલ્ડન કલર આવ્યો. તો આવી રીતે બંને સાઈડને આપણે પલટાવીને બ્રેડને શેકી લેવાની છે. ગેસની ફ્લેમ આપણે અહીં લો ટુ મીડિયમ પર રાખવાની છે, નહીતર હાઈ ફ્લેમ પર બ્રેડને શેકીશું તો તે બટર છે તે જલ્દીથી મેલ્ટ થઈ જશે અને બ્રેડ આપણી કાળી પણ થઈ જશે. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. તો રેડી છે આપણી ચીઝ ગાર્લિક બ્રેડ. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ અને આવી જ રીતે બાકી બીજી બધી બ્રેડને પણ તૈયાર કરી લઈએ. હવે આપણે આ ચીઝ ગાર્લિક બ્રેડને આવી રીતે કટ કરી લઈએ. અહીં તમે 2 ભાગમાં પણ કટ કરી શકો છો, 3 ભાગમાં પણ કટ કરી શકો છો. તો રેડી છે આપણી રેસ્ટોરન્ટ સ્ટાઇલની ચીઝ ગાર્લિક બ્રેડ. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આપણે બનાવીશું પીઝા પોકેટ્સ. તો તેના માટે ગેસ પર એક આપણે પેન રાખીશું અને તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરીશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર કરી દઈએ. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ઝીણી સુધારેલી 1 મીડિયમ સાઇઝની ડુંગળી એડ કરીશું. 2 મોટી ચમચી જેટલા ઝીણા સુધારેલા કેપ્સિકમ, 2 મોટી ચમચી અમેરિકન મકાઈ એડ કરીશું અને આ બધી જ વસ્તુને 1 મિનિટ સુધી સારી રીતે સોતે કરી લઈએ. ડુંગળીનો હળવો એવો ટ્રાન્સપરન્ટ કલર આવે ત્યાં સુધી આપણે ડુંગળીને સોતે કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે ડુંગળીનો ટ્રાન્સપરન્ટ કલર થઈ ગયો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 નાની ચમચી જેટલો ઓરેગાનો, અડધી નાની ચમચી ચીલી ફ્લેક્સ અને 1 મોટી ચમચી જેટલો આપણે શેઝવાન સોસ એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. આ પોઈન્ટ ઉપર આપણે ગેસની ફ્લેમ હાઈ પર કરી દઈશું અને ફટાફટથી આ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે. તો અહીં જુઓ, સ્ટફિંગ આપણું રેડી થઈ ગયું છે. હવે આપણે તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને તેને થોડું ઠંડુ થવા દઈએ. હવે એક કટોરી લઈશું અને તેમાં 1 મોટી ચમચી જેટલો મેંદો લઈશું અને તેમાં જરૂરત પ્રમાણે પાણી એડ કરીશું અને મેંદાની આપણે એક સરસ એવી સ્લરી બનાવી લઈએ. અહીં મેંદાની જગ્યાએ તમે કોર્નફ્લોર અથવા તો ચોખાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીં જુઓ, મેંદાની જે સ્લરી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. હવે મેં અહીં એક સેન્ડવિચની બ્રેડ લીધી છે.
અને તેને આપણે વેલણની મદદથી આવી રીતે હળવા હાથે વણી લઈએ. અહીં તમે નોર્મલ બ્રેડની સ્લાઇસ લઈ અને તેને સાઈડને કટ કરી અને ત્યારબાદ તેને વણીને ઉપયોગ કરી શકો છો. તો અહીં જુઓ, બ્રેડ મેં સરસ એવી વણી લીધી છે. હવે આપણે આ બ્રેડને સાઈડ પર રાખી દઈએ. હવે આપણે જે સ્ટફિંગ બનાવીને રાખ્યું હતું તેમાં આપણે થોડું પનીર એડ કરીશું. આ પનીર મેં ઘરે બનાવેલું વાપર્યું છે અને તેની સાથે આપણે એડ કરીશું મોઝરેલા ચીઝ અને 1 ક્યુબ આપણે પ્રોસેસ ચીઝ પણ એડ કરીશું અને આ પ્રોસેસ ચીઝને આપણે આવી રીતે ખમણીને એડ કરીશું. જો તમારી પાસે મોઝરેલા ચીઝ ના હોય તો તમે એકલા પ્રોસેસ ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો અને ચીઝનું પ્રમાણ વધારે કે ઓછું પણ તમે કરી શકો છો. હવે આ સ્ટફિંગને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ. હવે આપણે જે બ્રેડને વણીને રાખી હતી તેની પર આપણે ચારે બાજુ મેંદાની આવી રીતે સ્લરી લગાડી લઈએ. મેંદાની સ્લરી લગાડ્યા બાદ 1 ચમચી જેટલું આપણે તૈયાર કરેલું સ્ટફિંગ લઈશું અને તેને આવી રીતે રાખી દઈશું. આ સ્ટફિંગ આપણે બ્રેડની એક સાઈડ રાખવાનું છે અને બ્રેડની એક સાઈડને આપણે ઉઠાવીને આવી રીતે તેને કવર કરી લઈએ. હળવા હાથેથી ચારેય બાજુથી આપણે તેને પ્રેસ કરી લઈએ અને કવર કરી લઈએ અને એક સરસ એવું પોકેટ બનાવી લઈએ. તો અહીં જુઓ, બધા જ પીઝા પોકેટ મેં બનાવીને રેડી કરી લીધા છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તેલ રાખીશું અને તેમાં સમાય એટલે આપણે પીઝા પોકેટ એડ કરીશું. આ પીઝા પોકેટને તમે ડીપ ફ્રાય અથવા તો સેલો ફ્રાય પણ કરી શકો છો અથવા તો તમારી પાસે જો એર ફ્રાય હોય તો તમે તેમાં પણ બનાવી શકો છો. પીઝા પોકેટનો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે અને આવી રીતે બંને બાજુને પલટાવીને તેને સરસ એવા ફ્રાય કરી લેવાના છે. તમે જોઈ શકો છો કે પીઝા પોકેટનો સરસ એવો ગોલ્ડન કલર આવી ગયો છે. હવે આપણે તેને કાઢી લઈએ. તો રેડી છે આપણા પીઝા પોકેટ. તો આ ઝટપટ તૈયાર થઈ જતા પીઝા પોકેટની રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.